નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ચાંગોદર વિસ્તારમાં બનેલ ઘરફોડ ચોરીના વણશોધાયેલા ગુના ગણતરીમાં દિવસોમાં શોધી કાઢી અસલ મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી અમદાવાદ ગ્રામ્ય એલસીબી તારીખ 24/8/2025ના રોજ મોજે મોડાસર ગામે બસ સ્ટેશન સામે તાલુકા સાણંદ ખાતે કોઈ અજાણ્યો ચોર ઈસમ આ કામના ફરિયાદીના ઘરના દરવાજાનું તાળું તોડી તથા રૂમની અંદર રહેલ તિજોરીનું તાળું તોડી અંદર કુલ રૂપિયા 6,95,000ની ઘરફોડ ચોરી કરેલ, જે બાબતે ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ, જેની સૂચના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબ નાઓ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ દ્વારા ગંભીર પ્રકારના ગુના શોધી કાઢવાની સૂચના આપી હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી R.N. કરમટિયા એલસીબી નાઓ દ્વારા એલસીબી શાખાના અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી આ વિસ્તારમાં આવતા જતા વાહનોની વિગતો વેરીફાઈ કરવામાં આવેલ હતી, તેમજ બનાવવાળા રૂટ ઉપર દૈનિક અવરજવર કરતા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, તેમજ આસપાસ વિસ્તારના સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ મદદના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી V.L. પટેલ નાઓની ટીમ સાથે કામગીરીમાં હતા। દરમિયાન એએસઆઈ અજયસિંહ ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સોલંકી નાઓને મળેલ ચોક્કસ બાતમીના આધારે તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ચૌહાણની ટેકનિકલ મદદથી આ ગુનોના ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલા આરોપીને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેને ગુનાની કબૂલાત આપેલ, તેમજ ગુનાના કામે ગયેલા તથા વપરાયેલા મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ અને વધુ કાર્યવાહી માટે ચાંગોદર પોલીસ સ્ટેશન સોંપેલ છે। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ચાંગોદર, અમદાવાદ ગ્રામ્ય।